બિઝનેસ રેગ્યુલેટરી ફ્રેમવર્ક વિષયની અંદર યુનિટ 2 ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ભારતીય કરાર ધારો 1872, સામાન્ય કરાર. કરારનું પાલન, પરફોર્મન્સ ઓફ કોન્ટ્રાક્ટ ચેપ્ટર નો પ્રશ્ન જોઈએ આજનો. પૂર્વાપેક્ષિત કરાર ભંગ એટલે શું? પૂર્વાપેક્ષિત કરાર ભંગથી કરારના પક્ષકારો પર થતી અસરોની ચર્ચા કરો. કરાર ભંગ વિશે આજે આપણે ચર્ચા કરશું. જ્યાં કરાર ભંગ થાય ત્યાં જંગ થાય બે પક્ષકારો વચ્ચે. જંગ બે સ્વરૂપમાં થાય. એક હોય છે સેટલમેન્ટ, કોર્ટની બહાર જ સુલા કરી લેવી, માંડવાળ કરવો. અને બીજું હોય છે એક પક્ષકાર બીજા પક્ષકારને આવું સ્ટેટમેન્ટ કહે કે અમારી અગલી મુલાકાત કોર્ટ में होगी. આ કરાર ભંગના લીધે આવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. કરાર ભંગ બે સ્વરૂપના હોય છે. એક હોય છે ખરેખર કરાર ભંગ અને બીજું હોય છે પૂર્વાપેક્ષિત કરાર ભંગ. ખરેખર કરાર ભંગ એક જે તે દિવસે કરારનું પાલન કરવાનું હોય તે જ દિવસે કરાર ભંગ કરવામાં આવે તો તેને ખરેખર કરાર ભંગ થયો એમ કહેવાય, એકચ્યુઅલ બ્રીચ. પૂર્વાપેક્ષિત કરાર ભંગ એટલે શું તે હવે આપણે આજના સેશનમાં કવર કરીએ, સમજીએ. તો જઈએ, પૂર્વાપેક્ષિત કરાર ભંગ એટલે શું? જ્યારે કરારનો એક પક્ષકાર કરાર હેઠળના વચનનું પાલન કરવાના સમય પહેલા જ કરારનું પાલન કરવાનો ઇનકાર કરે. જ્યારે કરારનો એક પક્ષકાર કરાર હેઠળના વચનનું પાલન કરવાના સમય પહેલા જ કરારનું પાલન કરવાનો ઇનકાર કરે તો તેને પૂર્વાપેક્ષિત કરાર ભંગ, અંગ્રેજીમાં એન્ટિસિપેટરી બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ કર્યો કહેવાય. વ્યાખ્યા જોઈએ. કલમ 39માં એની વ્યાખ્યા છે, પછી ડિટેલમાં ચર્ચા કરીએ. ભારતીય કરાર ધારાની કલમ 39 મુજબ પૂર્વાપેક્ષિત કરાર ભંગ એટલે કરારનો પક્ષકાર તેના વચનનું સંપૂર્ણ રીતે પાલન કરવાની ના પાડે. કરારનો પક્ષકાર તેના વચનનું સંપૂર્ણ રીતે પાલન કરવાની ના પાડે અથવા તેના વચનનું પાલન કરવા અશક્તિમાન થાય ત્યારે સામો પક્ષકાર એટલે કે વચન લેનાર કરારનો ભંગ થયો છે તેમ ગણી કરારનો અંત લાવી શકે, સિવાય કે શબ્દો અથવા વર્તન દ્વારા કરારને ચાલુ રાખવા માટે તેને સંમતિ દર્શાવે. ખૂબ જ મેં કીધું ને, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. બેમાંથી એક પક્ષકાર કરાર પાલન કરવાની ના પાડી દે, એટલે કે પ્રોમિસર, વચન આપનાર કરાર પાલન કરવાની ના પાડી દે. માની લો એક્સ એ વાય ને 50,000 નો માલ આપવાનો હોય, પણ એક્સ વાય ને જે તે તારીખે માલ આપવાનો હોય તે પહેલા જ કરાર પાલન કરવાની ના પાડી દે. સાહેબ 7 સપ્ટેમ્બરે મારે તમને જે માલ આપવાનો છે, હું 1 સપ્ટેમ્બર જ તમને જણાવી દઉં છું કે હું 7 સપ્ટેમ્બરે તમને માલ આપીશ નહીં, કા આપી શકીશ નહીં. આપીશ નહીં કા આપી શકીશ નહીં માં શબ્દોમાં ફેરફાર છે, ધ્યાન રાખજો. આપીશ નહીં એટલે ના પાડી દે છે, ઇનકાર કરે છે, માલ આપીશ નહીં. કા આપી શકીશ નહીં એટલે અશક્તિમાન થાય છે, આપવા માંગતો હોય કદાચ પણ આપી શકે પરિસ્થિતિમાં માલ આપવાનો ઇનકાર કરે અથવા પોતાને અશક્તિમાન બનાવી દે, એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે અશક્તિમાન બની જાય. એના માટે પોસિબલ જ નહીં હોય કે માલ આપી શકે. તો સામો પક્ષકાર એટલે વચન લેનાર શું કરી શકશે? વચન આપનારે કરાર ભંગ કર્યો તો વચન લેનાર શું કરશે? બેઠો રહેશે? ના સાહેબ, કરારનો ભંગ થયો છે એમ ગણી કરારનો અંત લાવી શકે છે. તરત જ 7 સપ્ટેમ્બર સુધી રાહ નથી જોવાની, 1 સપ્ટેમ્બરે જ કરારનો ભંગ થયો છે એમ ગણીને કરારનો અંત લાવી શકે છે, ભલે હજી તારીખ પાકી નથી તો પણ. આ પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન, સિવાય કે શબ્દો અથવા વર્તન દ્વારા કરારને ચાલુ રાખવા માટે તેને સંમતિ દર્શાવે. બીજો ઓપ્શન એવો છે કે વચન લેનાર ધારે તો પછી એ કરારને 7મી સપ્ટેમ્બર સુધીનો મોકો આપે, ચાન્સ આપે, કરાર ચાલુ રાખે. કે કદાચ સામો પક્ષકાર કરાર પાલન કરે તો. આ બીજો ઓપ્શન છે. હવે આ વ્યાખ્યાના આધારે જો આપણને થોડીક ડિફિકલ્ટી થઈ હોય સમજણમાં
તો સરળ શબ્દોમાં સમજવાનો પ્રયત્ન. આમ જ્યારે કરારનો એક પક્ષકાર કરાર પાલનના સમય પહેલા જ કરારનો એક પક્ષકાર કરાર પાલનના સમય પહેલા જ કરારનું પાલન કરવાનો ઇનકાર કરે, હું તમને 50,000 નો માલ નહીં આપું, ઇનકાર કરી દે, અથવા કરારનું પાલન કરવા પોતાની જાતને અશક્ત બનાવે, હું તો 50,000 નો માલ તમને આપવા માંગુ છું પણ હવે આપી શકીશ નહીં, ત્યારે તેને પૂર્વાપેક્ષિત કરાર ભંગ કર્યો કહેવાય. આ બે પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યાં અગાઉથી જ કરાર ભંગ થઈ ગયો એમ ગણાય. અગાઉથી એટલે પૂર્વાપેક્ષિત કરાર ભંગ. જે તે તારીખે જ નહીં, જે તે કરાર પાલનની તારીખે જ નહીં, 7મી સપ્ટેમ્બરે નહીં, પણ 7મી સપ્ટેમ્બર પહેલા, 1લી સપ્ટેમ્બર હોય, 2જી સપ્ટેમ્બર હોય, 3જી સપ્ટેમ્બર હોય, કરાર પાલનની તારીખ પહેલા જ તમે કરાર ભંગ કરી રહ્યો છો, તેને એન્ટિસિપેટરી બ્રીચ કહેવાય. ઉદાહરણ થકી સમજવાનો પ્રયત્ન કરીએ. આ ઉદાહરણ કેના પર આધાર રાખે છે? જ્યારે કરારનો એક પક્ષકાર કરારનું પાલન કરવાનો ઇનકાર કરે છે, ના પાડી દે છે માલ નહીં આપીશ, એના પર ઉદાહરણ છે. એક્સ વાય સાથે એવો કરાર કરે છે કે તારીખ 1 જુલાઈ સુધીમાં વાય ને 800 ગાંસડી રૂઈ એટલે કે રૂ કોટન વેચશે. એક્સ વાય સાથે એવો કરાર કરે છે કે 1 જુલાઈ સુધીમાં વાય ને 800 ગાંસડી આપશે રૂની, પરંતુ 1 જૂને જ, 1 જુલાઈ આપવાની વાત હતી, 1 જૂને જ એક્સ એક પત્ર દ્વારા વાય ને જણાવે છે કે હવે રૂ વેચવા માંગતો નથી, ના પાડી દે છે, આપવાનો નથી ભાઈ 800 ગાંસડી. 1 મહિના પહેલા જ ના પાડી દઈશ. તો એક્સ એ કરારના સમય પહેલા, તો એક્સ એ કરારના સમય પહેલા જ કરારનો ભંગ કર્યો કહેવાય. જો 1 જુલાઈએ ભંગ કરતે તો એક્સ વાય ને 1 જુલાઈએ ના પાડતે તો એ ખરેખર કરાર ભંગ થયો એમ કહેવાય, એકચ્યુઅલ બ્રીચ. પણ કરાર પાલનની તારીખ પહેલા, સમય પહેલા જો કરાર ભંગ કરવામાં આવે તો તેને શું કહેવાય? તેને પૂર્વાપેક્ષિત કરાર ભંગ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? તેને પૂર્વાપેક્ષિત કરાર ભંગ કહેવામાં આવે છે. ત્યાં ખરેખર પૂર્વાપેક્ષિત કરાર ભંગ થયો છે એમ ગણવામાં આવે છે. આ છે ઉદાહરણ. શેના ઉપર હતું? આ ઉદાહરણ હતું કે જ્યારે કરારનો એક પક્ષકાર કરારનું પાલન કરવાનો ઇનકાર કરી દે છે, એ જેને માલ આપવાનો છે એ જ વ્યક્તિ પ્રોમિસર જ પ્રોમિસીને ના પાડી દે છે, હું તમને માલ આપી શકીશ. ઉદાહરણ નંબર 2 જોઈએ. આ ઉદાહરણ છે એના પર આધાર રાખે છે જ્યારે કરારનો એક પક્ષકાર કરારનું પાલન કરવા પોતાની જાતને અશક્ત બનાવે છે, ધારે તો પણ કરાર પાલન કરી શકે નહીં અને એના માટે પોતે જ જવાબદાર છે. એ જ એવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે કે ધારે તો પણ કરારની અંદર કરાર પાલન કરી શકે નહીં. જોઈએ કેવી રીતે. એસકે 1 વર્ષ પછી પોતાનું મકાન રૂપિયા 25 લાખની કિંમતે પીકેને વેચવાનું કબૂલ કરે છે. આજે નક્કી થાય છે 1 વર્ષ પછી એ 25 લાખમાં એનું મકાન પીકેને વેચવાનું કબૂલે છે. એસકે વચન આપનાર છે, પીકે વચન લેનાર છે, પ્રોમિસર પ્રોમિસ. પરંતુ 4 માસ પછી તે પોતાનું મકાન રૂપિયા 30 લાખની કિંમતે જેકેને વેચી દે છે. લાલચ. કેવી લાલચ થઈ? એસકે પીકેને મકાન 25 લાખમાં 1 વર્ષ પછી વેચવાનો હતો એવું નક્કી થયેલું, પરંતુ 4 માસ પછી સરસ મજાની ઓફર આવી ગઈ હોય, ભાવ વધી ગયા હોય, તો એસકેને થઈ લાલચ કે જેકે 30 લાખ આપવા તૈયાર છે, ચલની જેકેને વેચી દો. પણ પછી પીકેને શું આપશે એસકે? થેંગો. અહીં એસકે કરાર પાલન માટે પોતાની જાતને અશક્ત બનાવી. હવે ભવિષ્યમાં એસકે પીકેને મકાન આપી શકે નહીં, ધારે તો પણ આપી શકે નહીં, કારણ કે એ મકાન એની પાસે રહ્યું નથી. એસકે પોતાની જાતને અશક્તિમાન બનાવી દીધી. તેની જે વસ્તુ એ પીકેને આપવાનો હતો એને થર્ડ પાર્ટીને આપી દીધી, જેકેને વેચી દીધી. આવું આપણે કરવું જોઈએ નહીં. જો તમે આવું કરશો તો વળતર ચૂકવવા તમારે તૈયાર રહેવું પડશે. એસકે કરાર પાલન માટે પોતાની જાતને અશક્ત બનાવી, કારણ કે હવે તે ઈચ્છે તો પણ પીકેને મકાન વેચી શકે.
તો મિત્રો એક લેન્ડમાર્ક કેસ છે આ પૂર્વાપેક્ષિત કરાર ભંગનો સિદ્ધાંત આવ્યો જ ક્યાંથી? આ પણ એક સિદ્ધાંત છે, ધ્યાન રાખજો, ખૂબ અગત્યનો સિદ્ધાંત છે. જેમ નિષ્ફળતાનો સિદ્ધાંત સમજી ગયા તેમ પૂર્વાપેક્ષિત કરાર ભંગનો પણ સિદ્ધાંત છે. હોસ્ટર વર્સિસ ટૂરનો કેસ છે, 1853નો આ કેસ છે, ત્યાંથી આ સિદ્ધાંત આવ્યો છે. પ્રશ્ન એ છે કે કઈ તારીખે કેસ કરાય? બહુ જબરજસ્ત મુદ્દો છે. મુદ્દો સમજ પડે તો સારી વાત છે કે વાદી પ્રતિવાદી પર કેસ ક્યારે કરી શકે? એક વાદી પ્રતિવાદી પર કેસ ક્યારે કરી શકે? જ્યારે પણ હું તમને કેસની વિગત આપું, હોસ્ટર વર્સિસ ટૂર, તો હોસ્ટર અહીંયા વાદી છે. વાદી એટલે જેણે કેસ કર્યો છે. કમ્પ્લેનેન્ટ, એપ્લિકેન્ટ, પ્લેન્ટિફ અંગ્રેજીમાં, વાદી. અહીંયા ટૂર નામની જે વ્યક્તિ છે તેના પર કેસ થયો છે. એ ટૂર કોણ છે? ટૂર એટલે પ્રતિવાદી. બરાબર છે. તો હવે આપણે હકીકત જોઈએ આ કેસની. હવે બ સાથે તારીખ 12મી એપ્રિલના રોજ કરાર કર્યો. બ નામની વ્યક્તિએ બ સાથે 12મી એપ્રિલના રોજ કરાર કર્યો કે વાદીએ પ્રતિવાદીની યુરોપની સફર દરમિયાન કાસદ એટલે કે કુરિયર તરીકે જોડાવ. બરાબર છે. 12મી એપ્રિલના રોજ કરાર થયો છે ને વાદી એટલે કોણ? હોસ્ટર. વાદીએ પ્રતિવાદીની યુરોપની સફર દરમિયાન કુરિયર તરીકે જોડાવ. કરાર પ્રમાણે વાદીએ પ્રતિવાદીની નોકરીમાં તારીખ 1 જૂનથી જોડાવાનું હતું. જોડાવાનું ક્યારે હતું? 1 જૂનથી. આ કંપનીની અંદર ક્યારે જોડાવાનું હતું? 1 જૂને. પરંતુ 15મી મેના દિવસે પ્રતિવાદીએ વાદીને પત્ર લખી જણાવ્યું કે પ્રતિવાદીને હવે વાદીની સેવાઓની જરૂર નથી. એકદમ સરળ શબ્દોમાં હું તમને સમજાવું. અ અને બ વચ્ચે કરાર થયો કે 12મી એપ્રિલના રોજે કરાર થયો છે કે વાદીએ પ્રતિવાદીની કંપનીમાં 1 જૂને જોડાવાનું છે. ઠીક છે. હવે 1 જૂને જોડાવાનું છે, બરાબર છે. કરાર 12મી એપ્રિલે થયું છે ને 1 જૂને જોડાવાનું છે, પણ 11મી મે હદ વચ્ચે 11મી મીએ જે કંપનીમાં જોડાવાનું હતું તે કંપની ટૂર વાળી જે કંપની છે, લા ટૂર લિમિટેડ કંપની છે, એ કંપની હોસ્ટરને ના પાડી દે છે તારે જોડાવાનું નથી, હવે તારી સેવાની જરૂર નથી. હજી તો એ જોડાયો જ નથી તે પહેલા જ એને ના પાડી દીધી છે. સમજો શું કેસ થઈ શકે? પ્રશ્ન એવો ઉભો થાય છે. 12મી એપ્રિલે કરાર થાય છે, 1 જૂને તમે અમારી કંપનીમાં જોડાજો, 11મી મે હજી તો જોડાયો નથી તે પહેલા જ ના પાડી દે છે, આવતો જ નહીં. તો શું આ પરિસ્થિતિમાં પહેલો મુદ્દો તો એ બને, શું હોસ્ટર આ કંપની ઉપર કેસ કરી શકે? પહેલો મુદ્દો એ બને છે. હજી તો જોડાયો નથી, અપોઇન્ટમેન્ટ થઈ હતી, બોલાવેલા હતા, પણ હજી તો એ જોડાય તે પહેલા જ એને ના પાડી દીધી છે. તો શું હવે આને કરાર ભંગ કહેવાય? શું આમાં એક વ્યક્તિ કંપની ઉપર કેસ કરી શકે? મુદ્દો એ બને છે. બહુ જ અગત્યનો મુદ્દો છે, સમજવા જેવું છે. આ ઉપરથી વાદીએ તરત જ એટલે કે હોસ્ટરે તરત જ પ્રતિવાદી વિરુદ્ધ કરાર ભંગ માટે દાવો કર્યો. તરત જ હોસ્ટરે ટૂર કંપની ઉપર કેસ કરી દીધો. 1 જૂને જોડાવાનું કીધેલું ને 11મી મીએ ના પાડી દીધી. એ નોંધપાત્ર છે કે પ્રતિવાદીએ વાદીને 1 જૂનથી લેવાનો હતો અને તે મુજબ હજુ સુધી કરાર પાલનનો સમય થતો ન હતો. હજી તો તારીખ પાકી જ નથી, 11મી મે ના પાડી દીધી છે. તો શું હવે હોસ્ટર નામની વ્યક્તિએ 1 જૂન સુધી રાહ જોવાની કેસ કરવા માટે? ના સાહેબ, 11મી મે ના પાડી તે જ દિવસે કેસ કરી શકો છો, અથવા બીજા દિવસે, અથવા તમને જ્યારે ફાવે ત્યારે. અદાલતે આ કેસમાં ઠરાવ્યું કે કરાર પાલનની તારીખ પહેલા, કરાર પાલનની તારીખ એટલે કઈ તારીખ? 1 જૂન. 1 જૂન પહેલા વાદી કરાર ભંગ માટે દાવો માંડવા હકદાર હતો, કેસ કરી શકે છે.
જે તારીખે કરાર ભંગ થયો તે જ તારીખે તમે દાવો કરી શકો છો. એના બીજા દિવસે, અઠવાડિયા પછી, 10 દિવસ પછી, મહિના પછી, તમને જ્યારે અનુકૂળ હોય ત્યારે તમે કેસ કરી શકો છો. એટલે જે તારીખે કરાર ભંગ થાય તે જ તારીખે આપણે કેસ કરી શકીએ છીએ. એવું નથી કે પેલી તારીખ પાકે કરાર પાલન પછી કેસ કરશું, એવી રાહ જોવાની જરૂર નથી. એટલે પૂર્વાપેક્ષિત કરાર ભંગની અંદર જે તે દિવસે કરાર ભંગ થયો છે તે જ દિવસે તમે કાનૂની પગલાં લઈ શકો છો. ઉપાય પર જઈએ. કોઈ પૂર્વાપેક્ષિત કરાર ભંગ કરે તો આપણે શું કરી શકીએ એ પરિસ્થિતિમાં? આપણી પાસે ઉપાયો કયા છે? જ્યારે આ રીતે પક્ષકાર પૂર્વાપેક્ષિત કરાર ભંગ કરે ત્યારે બીજા પક્ષકારને બે હક છે, બે અધિકારો મળે છે. ફ્રોસ્ટ વર્સિસ નાઇટ 1872 ના પ્રખ્યાત કેસના આધારે આ અધિકારો મળે છે. પહેલો અધિકાર જોઈએ, તે કરારનો તાત્કાલિક અંત આણી શકે છે. તે એટલે કોણ? વચન લેનાર કરારનો તાત્કાલિક અંત લાવી શકે છે. પ્રોમિસી પાસે પહેલો અધિકાર કયો, પહેલો ઉપાય કયો? કે જે દિવસે કરાર ભંગ થયો તે જ દિવસે, હમણાં જેમ આપણે જોયું કે 11મી મઈએ કરાર ભંગ થયો તો 11મી મઈએ દાવો કરી દો, વાત પૂરી કરો, તાત્કાલિક અંત લાવો. ચટમંગની પટ વિહા નક્કી કરી લો કે કરાર ભંગ થયો છે તો જંગ કરવી છે, કેસ કરવો છે, કેસ કરીને વળતર માંગવો છે, તૈયારી કરી છે, માનસિક રીતે તૈયાર છે લડવા માટે. આ બધું જ વિચારવું પડે અદાલતની વાત આવે ત્યારે. તે કરારનો તાત્કાલિક અંત આણી શકે અને નુકસાન વળતર માટે સામા પક્ષકાર પર દાવો લાવી શકે. બે અધિકાર મળે છે, સમજી લેજો. તાત્કાલિક અંત લાવી શકે છે એટલે કે કરાર રદ કરી શકે છે, અને બીજું નુકસાન વળતર માટે દાવો કરી શકે છે. તેને કરાર પાલનની તારીખ સુધી રાહ જોવાની જરૂર નથી. જેમ આપણા કેસમાં જોયું, 1 જૂન સુધી રાહ જોવાની જરૂર નથી. 11મી મઈએ કરાર ભંગ થયો તે જ દિવસે કેસ કરો, અથવા બીજા દિવસે, અથવા અઠવાડિયામાં, જેમ અનુકૂળ હોય. આ સંજોગોમાં કરાર તેની મરજીથી રદબાતલ થવા પાત્ર છે અને તેણે હવે પોતાના વચનનું પાલન કરવાની પણ જરૂર નથી. એને મુક્તિ મળી જાય છે. પૂર્વાપેક્ષિત કરાર ભંગથી તેને મુક્તિ મળી જાય છે. એને હવે કરાર પાલન કરવાની જરૂર નથી, બલકી એને જે નુકસાન થયું છે તે નુકસાન વળતર માંગી શકે છે અને કરાર રદ કરાવી શકે છે. આટલા ઉપાયો છે એની પાસે, એટલા અધિકારો છે. બીજો ઉપાય શું છે? તો પહેલો ઉપાય હતો તાત્કાલિક અંત લાવવો, એ પહેલો ઉપાય. બીજો ઉપાય તાત્કાલિક અંત લાવવો નહીં, બીજો ઉપાય છે. ઉપાય ટૂંકમાં યાદ રાખો. પહેલા, વચન લેનાર એ કરારનો તાત્કાલિક અંત લાવી શકે છે, પહેલો ઉપાય. બીજો ઉપાય, વચન લેનાર એટલે કે પ્રોમિસી એ કરારનો તાત્કાલિક અંત લાવતો નથી, રાહ જુએ છે. જેમ સાવનની રાહ મોર જોતો હોય ને, તેમ પ્રોમિસી પણ રાહ જોતો હોય છે. બીજો ઉપાય એ છે કે તે કરારનો તાત્કાલિક અંત લાવે નહીં, પરંતુ કરાર પાલનની તારીખ સુધી ચાલુ રાખે અને નિર્ધારિત સમયે સામા પક્ષકારો કરારનું પાલન કરે તેની રાહ જુએ. હવે અહીંયા વેટ એન્ડ વોચ જેવું કામ છે. 11મી મઈએ માની લો કરાર ભંગ થયો હોય, કરાર પાલનની તારીખ 1 જૂન હોય, તો ત્યાં સુધી કદાચ એ રાહ જોઈ. હોસ્ટર નામની વ્યક્તિ, જેને નોકરીમાં લેતા પહેલા જ નોકરીએથી કાઢી મૂક્યો, એ કદાચ 1 જૂન સુધી રાહ જોઈ કે કદાચ કંપની પાછો બોલાવી લે, એવી આશા રાખીને બેઠા હોય. અમુક કદાચ કાનીમાં ટ્વિસ્ટ થાય, કંપની કદાચ પાછું પોતાનો નિર્ણય બદલે ને મને નોકરીએ રાખી લે. મારે કેસ નથી કરવો કંપની પર, ભવિષ્યમાં કંપની મને લેવો હોય તોય નહીં લે, ક્યાં તો કેસ કરી દે કંપની ઉપર. એવી વ્યક્તિ છે. આવી વ્યક્તિ આપણા કંપનીમાં નહીં જોઈએ. પછી તો તમને કદાચ બીજે નોકરી મળવી તોય નહીં મળે. સાહસ વાળું કામ છે કે કંપની પર કેસ કરવો કે નહીં કરવો. આનું ધ્યાન આપણે રાખવાનું છે, કાળજી આપણે રાખવાની છે. બીજો ઓપ્શન થોડોક મને વ્યવસ્થિત લાગે છે. આપણે રાહ જોવી જોઈએ, એક અવસર, એક ચાન્સ આપવો જોઈએ સામા પક્ષકારને. કદાચ સામો પક્ષકાર પોતાનો નિર્ણય બદલે અને કરાર ભંગની જગ્યાએ કરાર પાલન કરી દે, હા પાડી દે. જો નિયત સમય પણ તે કરારનું પાલન નહીં કરે તો તે કરાર ભંગ બદલ નુકસાનીની વળતર મેળવવા દાવો. 1 જૂન સુધીમાં જો એ પાછો 1 જૂને જે આપણે એને
સમય સીમા આપી 1 જૂને આપણે નોકરી રાખવાના હતા, 1 જૂન સુધીમાં જો કોઈ નિર્ણય ન લે તો પછી બીજી જૂને આપણે કરાર માં જે નુકસાની થાય છે આપણને કરાર ભંગના આધારે તે નુકસાની ની રકમ મેળવવા માટે આપણે દાવો માંડી શકીએ છીએ. પરંતુ જો તે આ બીજો ઉપાય અપનાવે, આ સમજી લેવાનું છે, જો આપણે બીજો ઓપ્શન યુઝ કરીએ છીએ વચન લેનાર, તો પરંતુ જો તે આ બીજો ઉપાય અપનાવે, વચન લેનાર આ બીજો ઉપાય અપનાવે અને કરાર ચાલુ રાખે, તો વચન આપનારને પણ કરારનું પાલન કરવાનું રહે છે. એટલે કે બંને પક્ષને તેનો લાભ મળી શકે છે. એ જ હું કહું છું તમને, તાત્કાલિક અંત ક્યારે લાવવો નહીં, ઉતાવળમાં ક્યારે ડિસિઝન લેવું નહીં, થોડોક સમય લેવો. કોઈ કરાર ભંગ કરે છે વાંધો નહીં, આપણે થોડીક રાહ જોવી, પેશન્સ રાખવું, સબર રાખવું. અને જો આપણે થોડોક સમય એમાં આપીએ સામા પક્ષકારને, તો કદાચ પાછળથી એ પરફોર્મન્સ આપે, આપણને કરાર પાલન કરે. આપણા માટે જેટલો કરાર મહત્વનો છે એટલો જ મહત્વનો સામા પક્ષકાર માટે પણ છે. એકને ફાયદો થાય, બીજાને નુકસાન થાય, એવી રીતના તો કરાર કરવાનો જ નથી. એટલે આ રીતે બંનેને લાભ થાય છે. એકવાર કરાર પાલનનો ઇનકાર કર્યા પછી પણ જો આ રીતે કરાર ચાલુ રહે, તો ઇનકાર કરનાર પોતાના લાભમાં વચનનું પાલન કરી શકે. એ સમય દરમિયાન જો કરાર પાલનની તારીખ પહેલા કોઈ એવો બનાવ બને કે જેથી કરારનું પાલન કરવાનું અશક્ય બને, તો ઇનકાર કરનાર પણ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. આ રિસ્ક છે, પાછું બહુ મોટું રિસ્ક છે. બીજો ઓપ્શન જો આપણે અપનાવીએ, રાહ જોઈએ કે ના પેલો કરાર પાલન કરશે, પણ કરાર પાલન કરવા જો એના માટે અશક્ય બની જાય, તો આપોઆપ એ કરારની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. પછી તો આપણે નુકસાન વળતર પણ માંગી શકીએ. એટલે બધું એક રીતે એમ કહેવાય છે કે સિચ્યુએશનલ છે, સંજોગો પર આધાર રાખે છે. પહેલો જે ઉપાય છે, એક એમ આમ જોવા જઈએ તો સારો કહેવાય, આપણા માટે તાત્કાલિક અંત લાવી દેવો. નથી બનતું, ચલો ડિવોર્સ આપી દો, વાર્તા પૂરી કરો, કઈ રાહ જોવાની જરૂર નથી, પૂરું કરો. ના ના ના, આપણે 3 મહિનાનો સમય હજી લઈએ, કદાચ ગમી જાય, એકબીજા સાથે રહેવાનું ગમી જાય તો એવી વાત છે. એક્સપેરિમેન્ટ જેવું, આપણે બીજા ઉપાયમાં એક્સપેરિમેન્ટ જેવું છે. જો કદાચ લાભ થઈ જાય તો સારું, ને લાભ ન થાય તો કદાચ નુકસાન પણ થાય. એટલે લાભ અને નુકસાનની ભીતિ છે. જો નુકસાન સહન કરવાની આપણી તેવડ હોય, આપણી ક્ષમતા હોય, કેપેસિટી હોય, તો આપણે બીજો ઉપાય વિચારી શકીએ છીએ. હવે અંતે છેલ્લો મુદ્દો જોઈ લઈએ. નુકસાન વળતરની રકમ કેવી રીતના ગણાશે? રકમ ગણશું કેવી રીતે? જ્યારે પૂર્વાપેક્ષિત કરાર ભંગ થાય ત્યારે પક્ષકાર કરાર ભંગ કરનાર પાસેથી નુકસાન વળતર મેળવી શકે છે. પૂર્વાપેક્ષિત કરાર ભંગ થાય ત્યારે શું થશે? પક્ષકાર કરાર ભંગ કરનાર પાસેથી નુકસાન વળતર મેળવી શકશે. એટલે પ્રોમિસી પ્રોમિસર પાસેથી વળતરની રકમ માંગી શકે છે. કેવી રીતે એની ગણતરી થશે? કેમ ગણશું? તારીખો કઈ ધ્યાનમાં લેવાની? તો પહેલી ગણતરી કેવી રીતના હશે? પહેલો વિકલ્પ જો આપણે યુઝ કરશું તો એમાં ગણતરી કેવી રીતના હશે? તાત્કાલિક અંત લાવીએ તો કેવી રીતના ગણતરી થશે? જો તે કરાર ભંગ થતા તરત જ કરાર રદ ગણી નુકસાન વળતરનો દાવો કરે, તો તેને કરાર કિંમત અને કરાર ભંગના દિવસે પ્રવર્તતી કિંમત વચ્ચેનો તફાવત જેટલી રકમ વળતર તરીકે મળી શકે. આપણે જે ઉદાહરણ જોયું આગળ, 12મી એપ્રિલે કરાર કર્યો, તે દિવસની કરાર કિંમત, 11મી મઈએ કરાર ભંગ થયો તો તે દિવસની પ્રવર્તતી કિંમત, આ બેની તફાવતની રકમ વળતર તરીકે મળી શકે છે. કરારની તારીખ ની જે કિંમત હોય તે, અને કરાર ભંગ જે તે દિવસે આપણે અંત લાવી દીધો, તાત્કાલિક અંત, તે દિવસની રકમ, તફાવતની રકમ વળતર તરીકે મળી શકે છે. પરંતુ જો બીજો ઉપાયનો ઉપયોગ કરીએ છીએ, રાહ જોઈએ છે, તો જ્યારે જો તે કરાર ચાલુ રાખે અને કરારના પાલન માટે નક્કી કરેલ સમય સુધી રાહ જુએ, તો કરાર કિંમત અને કરાર પાલનના નક્કી કરેલા દિવસે પ્રવર્તી કિંમત,
જેમ કે ઉદાહરણમાં આપણે જોયું 12મી એપ્રિલે કરાર કર્યો હોય તો 12મી એપ્રિલની કરાર કિંમત ધ્યાનમાં લેશું અને જે તે કરાર પાલનની જે તારીખ નક્કી કરેલી હતી તે 1 જૂન હતી તો 1 જૂને જે કરારની જે પ્રવર્તતી કિંમત હોય વર્તમાન કિંમત તે ધ્યાનમાં લેશું તો અહીંયા તારીખ બીજી તારીખ બદલાય છે કરાર કિંમત કરાર કરતી ફેરીની જે તારીખ છે તે તો એ જ રહેશે પણ બંને સંજોગોમાં બીજી તારીખ જે છે તે બદલાય છે તાત્કાલિક અંત લાવીએ તો જે તે દિવસે તાત્કાલિક અંત લાવ્યા છે તે તારીખ ધ્યાનમાં લેવાની છે ઉપરના ઉપાયમાં તે દિવસની કિંમત ધ્યાનમાં લેવાની છે બીજા ઉપાયમાં જે બીજી કિંમત ધ્યાનમાં લેવાની છે કરાર પાલનની જે તારીખ નક્કી કરેલી હતી તે તારીખે જે કિંમત હશે તે ધ્યાનમાં લેવાશે અને તફાવતની રકમ